ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે એટલે કે ગ્રુપ ડી નું પરિણામ ફાઇનલી આવી જશે. ક્યારે? તો રેલવે ગ્રુપ ડીની જે પરીક્ષા છે તે 17/9/2018 થી 17/12/2018 સુધી ચાલી હતી, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, અને તેનું પરિણામ 4/3/2019 બપોરે 3 વાગે જે રેલવેની વેબસાઇટ છે ત્યાં આવી જશે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાં તમે જશો એટલે તે લિંકમાં જઈને તમારું જે રજિસ્ટ્રેશન નંબર છે તે તમને SMS અથવા તો ઈમેલ અથવા તો કોલ લેટરમાં તમને મળી જશે. તે તમારે નાખવાનો છે અને તમારી જન્મ તારીખ તે નાખવાની છે. ત્યાર પછી તે તમે લોગિન કરશો એટલે તમારા માર્ક્સ બતાડશે અને બીજા એક માર્ક્સ બતાડશે જે તમારા નોર્મલાઇઝેશન પછી કેટલા માર્ક્સ છે તે બતાડશે, અને તમે આગળ PET માટે એલિજિબલ છો કે નહીં તેનું સ્ટેટસ બતાડશે. એટલે કે જો તમે એલિજિબલ હોય તો યસ કે વાય લખાઈને આવશે, અથવા તો નહીં હોય તો નો અથવા તો એન લખાઈને આવશે. તો આ રીતે તમને તમારા માર્ક્સ અને PET માટે તમે એલિજિબલ છો કે નહીં તે તમને બતાડશે. તો જે બી વિદ્યાર્થીઓ આમાં પાસ થાય છે તે બધાને કોંગ્રેચ્યુલેશન, અને જે લોકો પાસ નથી થયા તે લોકોને કંઈ નિરાશ થવાની જરૂર નથી. બીજી અત્યારે રેલવેમાં ઘણી બધી ભરતી આવી રહી છે. તો હવે જે લોકો પાસ થાય છે તેમના માટે વાત કરીએ તો તેમને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં શું હવે હશે. તો જેટલી ભરતી છે એના જે નોટિફિકેશનમાં 2 ગણા લખ્યા હતા, પરંતુ ઓફિશિયલી પછી પાછું નોટિફિકેશન બહાર આવ્યું હતું તેમાં 3 ગણા બોલાવવાના છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે. તો તેના માટે જે મેલ કેન્ડિડેટ છે તેમને 35 કિલો વજન ઉપાડવાનું રહેશે અને તે 100 મીટર તમારે લઈ જવાનું રહેશે, અને તે પણ જે સમયગાળો છે 2 મિનિટમાં, અને તે નીચે મૂકવાનું તમારે નથી. અને આટલું તમે પતાવી દો ત્યાર પછી તમારે 1000 મીટર એટલે કે 1 કિલોમીટરની દોડ લગાવવાની છે, અને તેના માટેનો જે સમયગાળો છે 4 મિનિટ અને 15 સેકન્ડ. આટલામાં તમારે તે દોડ પણ પૂર્ણ કરવાની છે. હવે વાત કરીએ મહિલાઓ માટે. તો મહિલાઓ માટે જે વજન ઉપાડવાની કેપેસિટી છે તે અહીંયા 20 કિલો છે, તે તમારે ઉપાડવાનું છે, અને પછી 2 મિનિટમાં તમારે 100 મીટર કાપવાનું છે. ત્યાર પછી મહિલાઓ માટે 1 કિલોમીટર રાખ્યું છે એટલે કે 1000 મીટર, અને તે મહિલાઓને 5 મિનિટ અને 40 સેકન્ડમાં એક જ ચાન્સમાં પૂર્ણ કરવાનું છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે બંને વસ્તુ એક જ ચાન્સ તમને આપવામાં આવશે. અમુક જગ્યાએ હાઈ જમ્પ અને લોંગ જમ્પમાં તમને 2 કે 3 ચાન્સ આપે છે, પરંતુ અહીંયા બંનેમાં એક જ તમને ચાન્સ આપ્યો છે. તો જે બી વિદ્યાર્થીઓ પાસ છે બધાને ઓલ